ચાલો આજે આપણે સાથે મળીને એક એવા સપનાની વાત કરીએ જે શિક્ષણ અને સમુદાયની તાકાતથી બનેલું છે. અને જુઓ, આ કોઈ સામાન્ય શાળાની વાત નથી હો. આ તો છે આપણી નાની વરેઠ પ્રાથમિક શાળાના ભવિષ્ય માટેનું એક જોરદાર વિઝન. જોયું? આપણી શાળા. બસ આ બે શબ્દોમાં જ આખા વિઝનનો આખો સાર આવી જાય છે. આને કોઈ સરકારી મિલકત તરીકે નથી જોવાની. ના, આ તો આપણા બધાની, આખા સમાજની એક અમાનત છે. અને સાચું કહું તો આ જે માલિકીની ભાવના છે ને, એ જ પરિવર્તનનું પહેલું પગથિયું છે. તો હવે સવાલ એ થાય કે આ ઉત્તમ શિક્ષણનો પાયો એ કઈ વસ્તુઓથી બનેલો છે? ચાલો ને આપણે શાળાની એ મૂળભૂત વાતોને જરા નજીકથી સમજીએ, જેના કારણે આજે એની એક અલગ જ ઓળખ છે. અહીં છે ને બે મુખ્ય બાબતો પર ફોકસ છે. એક તો ઉત્તમ શિક્ષણ, મતલબ કે બાળકોને સારામાં સારું જ્ઞાન મળે, અને બીજું એનાથી પણ અગત્યનું, જીવન જીવવાની સાચી રીત, એમને એવા સંસ્કાર મળે જેમના મૂળને મજબૂત બનાવે. એટલે સાદી ભાષામાં કહીએ તો અહીં ખાલી ભણતર નથી પણ સાચું જીવન ઘડતર થાય છે. અને આ બધું શક્ય કઈ રીતે બને છે? એની પાછળ એક બહુ જ સરળ પણ એટલો જ પાવરફુલ મંત્ર છે, અને એ છે નિયમિતતા. હવે નિયમિતતાનો મતલબ ખાલી સ્કૂલમાં હાજરી આપી એટલો જ નથી. ના, એનો મતલબ છે દરેક કામમાં શિસ્ત અને પૂરેપૂરું સમર્પણ. અને આ જે મંત્ર છે જે સફળતાના બધા દરવાજા ખોલી નાખે છે. સારો, તો પાયો તો એકદમ મજબૂત છે એ આપણે જોયું, પણ એના પર ભવિષ્યની મોટી ઇમારત કેવી રીતે બનશે? હવે આપણે એ તાકાતની વાત કરીશું જે આ સપનાને સાચી પાંખો આપશે. અને એ તાકાત એટલે બીજું કંઈ નહીં પણ સામુદાયિક સહકાર. તો પછી સૌથી મોટો સવાલ એ જ છે કે આટલા મોટા સપનાને હકીકતમાં સાકાર કઈ રીતે કરવો? અને સાંભળો, આનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. આનો જવાબ તો આખા સમુદાય પાસે છે. ચાલો જોઈએ કેવી રીતે. અને આ જ છે આખા વિઝનનું હૃદય. વાત ખાલી શાળાની 4 દિવાલોની નથી, એની હદ તો આખા ગામ સુધી ફેલાયેલી છે. જ્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ગામનો દરેક નાગરિક ખભે ખભો મિલાવીને જોડાય ને, ત્યારે જ સાચું પરિવર્તન આવે. એટલે આ ખાલી સહકારની વાત નથી, આ તો સહભાગી બનવા માટેની એક દિલથી કરેલી હાકલ છે. અને વિચારો, જ્યારે આખો સમુદાય એક થઈને ઊભો રહે ત્યારે કોઈ પણ સપનાની કોઈ સીમા રહેતી નથી. તો ચાલો હવે આપણે આ વિઝનના સૌથી ઊંચા શિખર પર નજર કરીએ. એનું અંતિમ લક્ષ્ય શું છે એ જોઈએ. આ સપનું છે કે ચાલો આપણે બધા ભેગા મળીને એક એવી શાનદાર શાળા બનાવીએ, જેની ચર્ચા અને જેની વાહવાઈ ખાલી ગુજરાત પૂરતી જ સીમિત ના રહે, પણ આખા ભારતમાં એનો ડંકો વાગે. બસ આ જ છે અંતિમ લક્ષ્ય, કે નાની વરેઠની આ શાળા માત્ર એક શાળા ના રહે, પણ આખા દેશ માટે શિક્ષણ ક્ષેત્રે એક મિસાલ બને, એક એવું ઉદાહરણ જેની વાટ આખો દેશ કરે. અને અંતે બસ આ એક જ સવાલ મનમાં રહી જાય છે: શું એક ગામની નાનકડી શાળા આખા દેશ માટે પરિવર્તનની મશાલ બની શકે છે? અને નાની વરેઠનો જવાબ એકદમ સ્પષ્ટ છે: હા, કેમ નહીં, બિલકુલ બની શકે છે. બસ જરૂર છે તો ખાલી એક મજબૂત સપનાની, અને એને સાકાર કરવા માટેની અતૂટ સામુદાયિક તાકાતની.